હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ મકવાણા. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ અને ગુજ્જુ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. યુટ્યુબમાં મારો આ પહેલો બ્લોગ છે. કોન્ફિડન્સ તો 0% છે, તો કંઈ વાંધો નહીં આવે. જેમ જેમ બ્લોગિંગ કરતા જાઓ તેમ તેમ ટેવ પડતી જાય. અને મેં વિચાર્યું હું આ બ્લોગિંગ મારા ઘરથી જ ચાલુ કરીએ. આ છે મારા મમ્મી. મમ્મી શું બનાવે આજે જમવામાં? આજે દાળ ભાત, શાક, રોટલી, પાપડ, છાશ, અથાણું. એટલું બધું? ખાલી ખાવાનું 3 જણાને જ છો આપણે? 3 જણાને ખાવાનું છે, અમારે તો જોઈએ ને. આજે છે સન્ડે છે, બપોરના 1-1:30 વાગ્યો ને જમવાનું બને છે. ના આ છે જો મારો બાલ્કનીનો વ્યૂ. મમ્મીના કુંડાનો બહુ શોખ છે. જો કુંડા રાખ્યા હે તુલસીજીના. 10th ફ્લોર ઉપર રહીએ છીએ અમે. આ છે મારું નાનકડું ઘર. પવન કેટલો હે કા મમ્મી આજે? પવન આજે ખોલીએ તો ભૂકા બોલાવે. જો કારણ કે ગેસ ને બધી બંધ થઈ જાય. હે ગાઈસ, હાલ અત્યારે હું ઉઠ્યો છું. મમ્મીએ મસ્ત દાળ ભાત શાક રોટલી ખવડાવ્યા હતા અને 2 વાગે હું ઉઠ્યો તો અત્યારે હાલ 6 વાગ્યા છે. 6 વાગે હું ઉઠ્યો છું. તો મેં મારા ભાઈને ફોન કર્યો છે અત્યારે કે શું પ્રોગ્રામ કરવો હોય તો અટલ સરોવરનું વી છે. તો અટલ સરોવર અમે જાશું અને એને પણ ખબર નથી કે હું બ્લોગિંગનું ચાલુ કર્યું, એટલે એના રિએક્શન પર જોઉં છું. તો અમારા હાલ જોઈ શકો છો અત્યારે એટલા નાઈ ધોઈ તૈયાર થઈ જાય અને પછી બ્લોગિંગમાં આગળ વધ્યા. એવરીવન, જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા એટલા. આ હે આપણા કિશનભાઈ. કિશનભાઈ હાઈ કીધું એકવાર. નામ છે કિશન, પણ બિચારાના એક પર લાઈફમાં ગોપી નથી કે નથી રાધા. આપણી રાણી એકનો એક. અટલ સરોવર ઉડી ગયા હે, જોઈ શકો છો. અમારા રસ તમે જોઈ શકો છો કે ના ભાઈ, પરમાનન્ટ જ છે ટિકિટ લેવામાં. હું કોઈથી ગયો નથી ટિકિટ લેવા. એ ભાઈ ટિકિટ લેવા જાય છે. અંદરનો વ્યૂ હમણાં તમને દેખાડું. ફાઇનલી ગાઈસ, અટલ સરોવર ઉડી ગયા છે. એક ફેરે તમે જો આ વ્યૂ ચેક કરો એકવાર. આમ લાગે આમ સ્વર્ગમાં આવી ગયા એવું લાગે ખરેખર. કિશનભાઈ ઢીલા પડી ગયા, ખબર નથી પડતી. હા કિશન, કેમ ઢીલો પડી ગયો? ગરમ છે. હવે અટલ સરોવરનું અમે રાઉન્ડ મારવા જઈ રહ્યા છે. જો અડધું તો લાગી ગયું હે, અડધેથી વિડીયો ચાલુ કર્યો હે. તમને ખબર ના પડે ને એટલે. જઈ લો વ્યૂ જો ખાલી એક વાર. આવું આમ લાગે કે લંડન સાઈડ કેમ આવી ગયા હોય. બરાબર ને કિશન? થોડું જાજુ થઈ ગયું એમ. સારું જ લાગે કે ખરાબ નથી લાગતું એટલું બધું. કિશનભાઈ એક ગીત થઈ જાય. પબ્લિક જમા થઈ જાય. હા, પબ્લિક ખોટી જમા થઈ જાય. પવન આજે સારો. ગીત તો થઈ જાય એક કિશન. અલ્ટું થોડુંક તો કહી દે મારો ભાઈ. ગાઈસ, અટલ સરોવરના 2 થી 3 રાઉન્ડ મારીને અમે બેઠા. હવે જો તમને રાતનો નજારો દેખાડું.
અટલ સરોવરની બહાર નીકળી ગયા ઘરે જવા ઉપર રવાના થયા છીએ. અમે અમારી રાણી ગોતી રહી છે. રાણી મળતી નથી. ક્યાં રહી ગઈ કિશન? જગ્યાએ પહોંચાડે. આવડું જીવનનું સાથીદાર છે એક જાતનું. બહુ આગી રહી છે. કિશન ગીત તો થઈ જાય હો ત્યાં. પબ્લિકની ડિમાન્ડ હોય જોઈ નહીં. અડધું થોડુંક તો ગાઈ દે મારો ભાઈ. જો આ ધ વ્યૂ નો વ્યૂ જો ખાલી ગાઈ દે ગાઈ દે ગાઈ દે. ફાઇનલી જો ઘરે પૂગી ગયા છે. આ મારું પાર્કિંગ છે. પાર્કિંગ ફર્સ્ટ ફ્લોર ઉપર રાણી પાર્ક થઈ ગઈ છે. એની જગ્યાએ કિશનભાઈ બેગ ટિપ્પણી કાંઈ? ટીપણી તો ઉપર જઈને કપડા નથી હવે. હવે તો આપણે જાય છે પ્રમાણે આપણે રહી છીએ. આ આપણે બટન દબાઈ દીધું. આ 8મા વાળું ના એને ત્યાં જ ઊભા રહેવા દો. મારી સોસાયટી જરીક દેખાડી દો. જો ગાઈસ આ અમારી શિવ શક્તિ સોસાયટી છે. આ સી અને ડી વિંગ છે. અમારી એ બી વિંગ મારી